નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જામનગર બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા સ્ટેન્ડિંગ ચેરમેન। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા દ્વારા શુભેચ્છા પાઠવી। રિપોર્ટર વિશ્વનાથ જોશી। પહેલેથી આવતીકાલથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની બોર્ડ એક્ઝામ માટે તે લોકો તેમની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય સારા માર્કે, તે માટે હું તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને દરેક વિદ્યાર્થીઓને હમણાં જ જગદીશભાઈ ત્રિવેદીના મેં એમના વક્તવ્યમાં સાંભળેલી વાત છે કે બિલ ગેટ્સ છે તે ક્યારેય ટોપ 10માં આવ્યા હતા, પણ અત્યારે તેમની કંપનીમાં જે ટોપર્સ હોય છે તે તેમની કંપનીમાં નોકરીએ રાખે છે। એટલે જીવનમાં અભ્યાસમાં 1 થી 10માં જ આવવું અને ટોપમાં જ રહેવું તેવું જરૂરી હોતું નથી। હંમેશા આપણે મહેનત કરી છે તે આખા વર્ષની મહેનતનું પરિણામ એને એક્ઝામ કહે છે। એટલે દરેક વિદ્યાર્થીએ મહેનત કરવી જોઈએ, પણ એમાં સફળતા તેમને જે મળે તે સ્વીકારવી જોઈએ। તે કદાચ આ પરીક્ષાની અંદર એમની મહેનત ક્યાંક ઓછી પડી હોય તો તેનાથી નિરાશ નહીં થવાનું અને ફરી પાછી મહેનત કરી અને તેમને ધારેલું લક્ષ્ય દરેક વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય તેવી આપના માધ્યમથી હું જામનગર શહેરના દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું।